ભયવંતયનંત ગતિ જેનો ગવન સંત સંગ શોભિતમ ગગનયુડગન ચંદ્ર શોભે અનંગ છવિ સુરત જન લોભિતમ કલાખટ દશનિત્ય પુરાણ સિદ્ધિ અષ્ટ ચરણે વસે દેવ ચતુર્દશ સેવકાર લાય આપ સુરધામ સે. પ્રાય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વનિયંતા સૃષ્ટિના સર્જનહાર સકર્તા સતકૈવલના પરમ વિશેષ અંશ અનંત અંશોના તારણહાર અનંત વિભૂષિત પરમ મોક્ષના દાતા કૈવલ ધર્મ ધુરંધર મહાન સમર્થ પરમ શ્રેષ્ઠ પરમ વિભૂતિવાન પરમ દયાળુ પરમ કૃપા નિધિ સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ જગતના જીવોનું પરમ કલ્યાણ કરવા માટે અકળ વિભૂતિનો અતિ દિવ્ય મનુષ્ય દેહ ધારણ કરી આ વિશ્વની અંદર પૃથ્વી પર રહેલા સાતે દીપોમાં પ્રગટ થયા. જગતના જીવોને યથાર્થ જ્ઞાન આપી આ જગતની રચના કોણે કરી છે અને કેવી રીતે કરી છે એની સાચી અને પૂર્ણ સમજ આપી છે. આ જગતની અંદર ધર્મનું જ્ઞાન તો હતું, પરંતુ એ અપૂર્ણ હતું. એટલે ધર્મ જગતની અંદર અનેક પ્રકારના મતભેદો છે. એ મતભેદોનું સમાધાન કરવા માટે વિશ્વના સર્જનહારે પોતાના સાનિધ્યમાંથી પોતાના પરમ અંશને આ વિશ્વની અંદર મોકલ્યા છે. વિશ્વના સર્જનહાર અંશી છે અને આપણે બધા અંશ છીએ. અંશ અને અંશી, અંશો જેમાંથી સર્જન થયા છે અંશી છે, અંશોને ઉત્પન્ન કરનાર અંશી છે. અંશી એક જ છે, અંશ અનેક છે, જેના ત્રણ પ્રકાર છે. એક સામાન્ય અંશ, બીજા વિશેષ અંશ અને ત્રીજા પરમ વિશેષ અંશ. સામાન્ય અંશ નાના છે, વિશેષ અંશ એનાથી મોટા છે અને પરમ વિશેષ અંશ એનાથી મોટા છે. જેમ શાંતાબેન ભુલાભાઈ, એમના 3 દીકરાઓ છે. એક મોટા, એનાથી બીજા નાના, એનાથી ત્રીજા નાના. એવી રીતે સર્જનહારે જે અંશોનું સર્જન કર્યું છે એના 3 પ્રકાર પાડ્યા છે. સામાન્ય અંશોની અંદર આપણે બધા આવીએ છીએ. 84 લાખ પ્રકારના શરીરોની અંદર જે વિચરણ કરે છે એ તમામ અંશો સામાન્ય છે. પછી એ સાધના કરે, ભક્તિ કરે તો એને વિશેષ ગતિ મળે છે. બીજા પ્રકારના જે વિશેષ અંશો છે એ બ્રહ્માંડની અંદર રહેલા દેવતાઓ છે, જે આ બ્રહ્માંડનું સંચાલન કરે છે. જેમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, શક્તિ, નિરંજન
નિરંજન પરમ વિશેષ અંશ છે, પણ શક્તિ સુધીના અંશો એ બધા જ દેવતાઓ છે, એ વિશેષ ગતિના છે. કરતા માલિકે આ બ્રહ્માંડનું સંચાલન કરવા માટે એમને આ વિશ્વમાં મૂકેલા છે. એમાં પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ એ પણ દેવતાઓ છે. સૂર્ય અને ચંદ્ર એ પણ દેવતાઓ છે. ઇન્દ્ર પણ દેવતા છે. તો એ બધાને બ્રહ્માંડમાં મૂકેલા છે અને એ બધું કાર્ય કરે છે ત્યારે તો આ સૃષ્ટિનું નિયમન થાય છે. સર્જન એમણે નથી કર્યો, પરંતુ સંચાલન એ કરી રહ્યા છે. અને દેવોની ઉત્પત્તિ મૂળ નિરંજન પુરુષથી થઈ છે, જે પરમ વિશેષ અંશ છે, જે મોટા છે. એમના દ્વારા આ સૃષ્ટિનો વિસ્તાર આગળ વધ્યો છે. અને એવા બે અંશ છે, એક સૃષ્ટિનો પસારો થયો છે અને બીજા સર્જનહારની સાનિધ્યમાં રહ્યા છે. અને એ છે પરમ વિશેષ અંશ પરમ ગુરુ કરુણા સાગર, જે આ વિશ્વમાં અવતાર લઈને આવ્યા છે. જગતના જીવો જ્યારે જગત કરતાને ભૂલી જાય છે, ત્યારે જગત કરતાની ઓળખાણ કરાવવા માટે ધર્મ જગતની અંદર અનેક પ્રકારના મતભેદ થઈ જાય, એનું સમાધાન કરવા માટે કરુણાસાગર મહારાજનું પ્રાગટ્ય આ વિશ્વમાં થાય છે. અને એ કલ્પમાં એક જ વખત થાય છે, જ્યારે બ્રહ્માંડની અંદર એલા દેવો છે, એમાં વિશેષ વિષ્ણુ જ અવતાર લઈને આવે છે અને યુગે યુગે લઈને આવે છે. 4 યુગની અંદર વિષ્ણુના 24 અવતાર થાય છે, જેમાં પ્રધાન 10 અવતારો છે. અને એમાં આ વિશ્વની અંદર અને ખાસ કરીને આપણા દેશમાં 2 અવતારોનું પૂજન ભક્તિ વિશેષ થાય છે. એ નામ આવે છે રામ અને કૃષ્ણ. હમણાં જ કૃષ્ણ જન્મની ઉજવણી આપણા દેશમાં થઈ, જેમણે અવતાર લઈને ધર્મનું સ્થાપન કરવા અને અધર્મનું ઉત્થાપન કરવા માટે જે અવતાર લીધો અને લોકોના કાર્યો કર્યા છે. એટલા માટે વિશેષ દેવોની પૂજા થાય છે, પણ સર્જનહારને આ જગતમાં કોઈ જાણતું જ નથી. કરુણાસાગર મહારાજ આ વિશ્વમાં પ્રગટ થયા છે, જે સર્જનહારનું જ્ઞાન લઈને આવ્યા છે. સર્જનહારની ઓળખ કરાવે છે, જેણે એમને સત કૈવલ સાહેબથી સંબોધન કર્યું છે. જે સત એટલે શાશ્વત છે, સનાતન છે. કૈવલ છે, જેમાં કોઈ વળ નથી, જેમાં કોઈ મળ નથી, જેમાં કોઈ માયા નથી, માયાથી રહિત છે, એ નિર્મળ છે, એટલે એને કૈવલ કહેવામાં આવે છે. અને કૈવલ એક જાપ પણ છે, એમના નામનું સ્મરણ છે, જે જાપ જપવાથી આપણો વળ પણ દૂર થઈ જાય, આપણો મળ પણ દૂર થઈ જાય અને આપણે પણ નિર્મળ થઈએ, તો આપણને ખબર પડે કે આપણે કૈવલના છીએ. ભલે આ દુનિયામાં કોઈને પણ માનતા હોય, પણ જે જેના હોય તે ના જ રહે છે. એટલે પરમ ગુરુ આપણને માલિકની ઓળખાણ કરાવવા માટે આવ્યા છે. એ દિવ્ય પરમ ગુરુ આ જંબુદ્વીપની અંદર આપણે જાણીએ છીએ કે આણંદ નજીક જે સારસા ગામ છે, ત્યાં એમણે નિવાસ કર્યો. પરંતુ આ પૃથ્વી ઉપર એમણે જન્મ નથી લીધો, એમનું પ્રાગટ્ય થયું છે. જો કે સંબોધન તો બધા જ લોકો એમ કરે છે કે એમનું પ્રાગટ્ય છે. કોઈ પણ મહાપુરુષ હોય એના માટે સંબોધન પ્રાગટ્યનું હોય છે, પણ વાસ્તવિક સ્થિતિ અલગ હોય છે. કરુણાસાગર મહારાજનો આખો ઇતિહાસ તમે જોશો, એમણે જે ગ્રંથોની અંદર વર્ણન કર્યું છે એ પ્રમાણે 7 દ્વીપની અંદર પ્રગટ થયા, તો બધી જ જગ્યાએ એ પ્રગટ જ થયા છે, ક્યાંય પણ એમણે જન્મ નથી લીધો. અને એ જ રીતે બ્રહ્માંડની અંદર જે દેવતાઓના ધામ છે, એમના ધામમાં પણ એ પ્રગટ થયા છે. ત્યાં તો આપણા જેવું સ્થૂળ શરીર તો છે નહીં,
પણ ત્યાં સૂક્ષ્મ શરીર હોય, કારણ શરીર હોય, મહાકારણ હોય અને પરમ કારણ. આ ચાર દેહ એ દેવતાઓના છે. જેમ જેમ નીચેથી ઉપર જાય એમ દેહ બદલાતા જતા હોય છે. મોટા ભાગના દેવતાઓ સૂક્ષ્મ દેહમાં આવે. એનાથી ઉપર જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે કારણ દેહની અંદર આવે છે. એનાથી ઉપર આદ્ય શક્તિ છે એ મહાકારણ દેહમાં આવે, અને એનાથી ઉપર જે પરમ વિશેષ અંશ નિરંજન છે એ પરમ કારણ દેહમાં આવે. જ્યારે કરુણાસાગર મહારાજ શ્રી એ દેહથી પર છે, તત્વોથી પર છે, એટલે આ વિશ્વની અંદર આવે છે તો એ દિવ્ય દેહ ધારણ કરીને આવે છે. એ તત્વોની અંદર એના પ્રભાવમાં આવતા નથી. અવતાર લેવા માટે એમનું જે શરીર છે એ પણ અલૌકિક પવિત્ર તત્વોથી પ્રગટ થતું હોય છે. એટલે એમાં જે મૂળ પ્રકૃતિ છે, માયા છે, એનો કોઈ જ પ્રભાવ હોતો નથી. અને એટલે જ એ સર્જનહારનું જ્ઞાન અને ગતિ આપી શકે છે. કરુણાસાગર મહારાજ કહે છે કે આ જગતની અંદર જે કોઈ જન્મ લીધો છે, સહિત આચાર સમેત વેત જય શાસ્ત્ર નિગમ કે જનુની ઉદ્ર જન્મ કુબેરના અનુભવ અગમ કે. ઘણા બધા ધર્મગુરુઓ છે, આચાર્યો છે, બધાની પાસે જ્ઞાન પણ છે, પણ એમણે અધ્યયન કર્યું હોય છે, કોઈ સાધના કરી હોય છે. પણ વિશ્વના જે સર્જનહાર છે એનું જે જ્ઞાન અગમ છે એનાથી બધા જ અજાણ છે. કારણ કે જે કોઈ માતાના ઉદરથી જન્મ લે છે એની પાસે આ ગતિ નથી. કરુણાસાગર મહારાજ આપણને જ્ઞાન આપે, આપણે જાણીએ, સાધના કરીએ અને આપણું કલ્યાણ કરે, પણ મોક્ષ આપવાની ગતિ કે અનુભવ એ જે માતાના ઉદરથી જન્મે છે એમની પાસે અનુભવ હોતો નથી. એટલે જ કરુણાસાગર મહારાજે ક્યાંય પણ માતાના ઉદરથી જન્મ લીધો નથી. આ પરમ ગુરુની એક વિશેષતા છે. અને અહીંયા પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ બાલ સ્વરૂપે પ્રગટ થયા. હેતબાઈ માતાને મળ્યા. એમનું બાળક હતું, એક પ્રાણી લઈ ગયો. હેતબાઈ માતા જ્યારે તળાવની અંદર પાણી પીવા જાય છે તો બાળકને કિનારે મૂક્યું અને પાછળથી નાહેર નામનું જાનવર એમના બાળકને લઈ ગયું. પછી માતા કલ્પાંત કરે છે, પોતાના બાળકને શોધે છે, પણ આગળ એક વૃક્ષના નીચે દિવ્ય પરમ ગુરુ બાલ સ્વરૂપ ધારણ કરી અને બિરાજમાન થયેલા દેખાય છે. તો માતા પોતાનું રુદન બંધ કરી દેશે અને એને આશ્ચર્ય થાય છે. કારણ કે વિસ્તાર અત્યારે થોડો ડેવલપ છે, બાકી તો એકદમ જંગલ જ હતું. તો આ જંગલની અંદર આ બાળક કોનું હશે એ માતા વિચાર કરે છે. અને એક વિચાર એમણે બહુ જ સાચો કર્યો કે ભગવાને મારા બાળકના બદલામાં તો આ નહીં આપ્યું હોય ને, એવો પણ વિચાર કરે છે. તો એ જ વિચાર એનો સત્ય હતો. જ્યારે માતા નજીક આવે છે ત્યારે પરમ ગુરુ જ વાતની શરૂઆત કરે છે. માતાના જે કઈ મનની અંદર ચિંતન છે, વિચારો છે, એને બાલ સ્વરૂપે પ્રગટ થયેલા પરમ ગુરુ, જેનું નામ કુબેર છે, એ કુબેર સ્વામી જાણે છે. એટલે એમણે શરૂઆત કરી કે હે ધર્મની માતા, તું મને તારા ઘરે લઈ જા, હું તને આ જગતની અંદર પ્રખ્યાત કરીશ અને તારું કલ્યાણ કરીશ. પરમ ગુરુ કોણ છે એની પણ ઓળખ આપે છે કે હું તો જીવોનું કલ્યાણ કરવા માટે સર્જનહારના સાનિધ્યમાંથી આ વિશ્વની અંદર 14 લોકમાં વિચરણ કરી અને આ પૃથ્વી પરના 5 દ્વીપોમાં માલિકની ઓળખાણ કરાવીને હું 6થા દ્વીપ પાલકી દ્વીપમાં ગયો. ત્યારે તમે આગલા જન્મની અંદર એ પાલકી દ્વીપની અંદર બ્રાહ્મણ કુળમાં જન્મેલા હતા. તમારું નામ સુમંતા હતું અને તમારા પતિનું નામ હરદેવ હતું. તમે બંને યુવાનીમાં જ લગ્ન થયા પછી તમારો બંનેનો એક યોગ થયો
અને બંને જણ સંસાર સુખનો પરિત્યાગ કરી અને જંગલમાં જઈ તપ કરવા ચાલ્યા ગયા. કરીત યોગ તજી ભોગ શોક ધરત નહીં મન મેં, તગ્ન થઈ તદ રૂપ કુવેર દો ગયે યુવન મેં. યુવાનીની અંદર વનમાં ચાલ્યા ગયા, એ ગુંજારન વનમાં. અને હંમેશા ભગવાનની ભક્તિ કરવી હોય તો સંસારના ભોગનો ત્યાગ કરવો જ પડે છે. શરીરથી ભલે આપણે બધું ના છોડીએ, પણ મનથી તો છોડવું જ પડે છે. કારણ કે મન જ્યાં સુધી ભોગમાં લાગેલું હોય ત્યાં સુધી એ ભગવાનમાં લાગતું નથી. અને ભગવાનમાં લાગી જાય પછી ભોગની ઈચ્છા એ કરતું જ નથી. કારણ કે ભગવાનનું સ્મરણ કરવામાં જે આનંદ આવે છે એના આગળ સંસારના ભોગનું કોઈ જ મહત્વ નથી રહેતું. એના આગળ સંસારના ભોગ તુચ્છ દેખાય છે. પણ જ્યાં સુધી આપણે ભોગને પ્રાથમિકતા આપીએ છીએ ત્યાં સુધી ભગવાનનો મહિમા જાણી શકતા. નવરા બેઠા હોય ને તો ભજન ના કરીએ, વાતો કરીએ, અઘરું કામ છે. એટલે ભોગનો ત્યાગ કરીને, કારણ કે આમે ભોગ તો છોડવાના જ છે, આપણી ઈચ્છા પ્રમાણે મળવાના નથી અને કાયમ માટે આપણને સાથ આપવાના નથી. એક દિવસ આપણું શરીર હશે ને તોય આપણે ભોગવી શકીશું નહીં. આપણી ઈચ્છા પ્રમાણે બધું ચાલશે નહીં. એક સમય એવો હોય કે આપણા ઘરમાં નાના નાના બાળકો હોય, બહુ ખુશી હોય. થોડા મોટા થાય, આપણે કહીએ એમ બધું કરતા હોય. પણ મોટી ઉંમર થયા પછી એ બાળકો આપણી આજ્ઞા પ્રમાણે વર્તમાન ન કરે તો આપણને ઘણું દુઃખ થાય. કારણ કે જે આપણી ભાવના હોય પ્રમાણે પરિવાર વર્તમાન ન કરે, આપણે એની પાસે કોઈ ઈચ્છા આશા નથી હોતી, પણ યોગ્ય રીતે વર્તમાન કરે તો એને ગમે. પણ અયોગ્ય વર્તન કરતા હોય તો માતા પિતાને દુઃખ થાય. એટલે સંસારના ભોગ બધાને સરખા નથી મળતા. એ પોતાના કર્મ અને પ્રારબ્ધ અનુસાર મળે છે અને ઈચ્છા અનુસાર નથી મળતા. અને બધું મળી જાય તો પણ એનું કોઈ મહત્વ નથી એટલું. પણ છતાંય આપણે વર્તમાન સમયની અંદર ભોગને જ પ્રાથમિકતા આપતા હોઈએ છીએ અને ભોગના સુખને જ સત્ય માન્યું છે. બાકી તો આજે પણ ઓછામાં ઓછી જરૂરિયાતથી જીવનારા લોકો છે અને પ્રસન્નતાથી જીવે છે. એવું નહીં કે દુઃખી થઈને. આ ઝૂંપડામાં રહેતા હોય લોકો દુઃખી પણ હોય, પણ એ ઝૂંપડામાં છે એટલે દુઃખી છે એવું નહીં. માણસનો સ્વભાવ યોગ્ય ન હોય, માણસનું વર્તન યોગ્ય ન હોય, પરિવારના સભ્યોમાં પ્રેમ ન હોય ને તો માણસ દુઃખી છે. એ બંગલામાં રહે ને તોય દુઃખી જ રહે. પરંતુ કુદરતના નિયમ અનુસાર જો મનુષ્ય જીવન જીવે તો એ બંગલામાં સુખી રહે અને ઝૂંપડામાં સુખી રહે. બંગલામાં ભોગથી પણ પ્રભાવિત ન થાય. એને મળ્યું છે એને વિવેકથી ભોગવી પોતાનું મન ભગવાનમાં લગાડે કે આ તો ભગવાનની કૃપાથી જ આપણને પ્રાપ્ત થયું છે અને આખું વિશ્વ તો એમનું જ બનાવેલું છે. કદાચ આપણે થોડી મહેનત કરીને બધું ઊભું કર્યું હશે, પણ કદાચ આપણને જીવન ન આપે તો આપણાથી કંઈ થાય ખરું? ઘણું બધું ઊભું કર્યા પછી પણ જીવન લઈ લેશે તે દિવસે તો આપણા માટે કશા કામનું રહેવાનો. એટલે કરનાર તો માલિક છે, એમણે પેલું બનાવેલું છે, એમાંથી આપણે આ બધું કરીએ છીએ. આપણને સ્વતંત્રતા આપી છે કે તમે જેવું કર્મ કરશો એવું તમને ફળ મળશે. એટલે હંમેશા સારું મેળવવાની ઈચ્છા તો બધાની હોય છે, પણ જીવનમાં એક મંત્ર બનાવી લે કે આપણે હંમેશા સારું જ કરવું છે. પછી વર્તમાન સ્થિતિ આપણા પ્રારબ્ધ અનુસાર જે હોય તે, પણ હંમેશા સારું કરવાનો પ્રયાસ કરીશું અને સારું કરીશું તો એનું પરિણામ સારું જ આવશે. એટલે અહીંયા હરદેવ અને સુમંતા એ બંને બ્રાહ્મણ કુળમાં જન્મેલા હતા. એવી વાત બાલકુવેર બાલ સ્વરૂપે પરમ ગુરુ હિતબાઈ માતાને કરે છે જંબુદીપની અંદર, કે ગયા જન્મની વાત કરે છે
કે તમે શરીર સુખનો ત્યાગ કરી અને જંગલની અંદર તપશ્ચર્યા કરવા માટે નીકળી ગયા. હવે જંગલમાં રહેવાનું કામ તો બહુ અઘરું છે. તો પછી ઘરમાં તો આપણે આરામથી બધું કરી શકીએ, પણ નથી કરતા હોતા. વાતો સિવાય નવરા હોય તો શું કરવાનું? વાતો. પણ ખરેખર થોડો અભ્યાસ કરવો જોઈએ. આપણા ઘરમાં ધર્મગ્રંથો રાખવા જોઈએ, એનું અધ્યયન પણ કરવું જોઈએ. આપણા બાળકોને પણ એ વાતો આપણે સંભળાવવી જોઈએ. મોટા થઈને એ પણ એનું અધ્યયન કરે. શાસ્ત્ર પ્રમાણે ને ધર્મ પ્રમાણે આપણે જીવીશું તો જ સુખી થઈ જતા. જરૂર નહીં કથામાં, ઉપાસનામાં જોઈએ, પૂજન દીવો કે અગરબત્તી છે ને પૂજા વખતે જોઈએ, પછી નહીં. તો શાસ્ત્ર પ્રમાણે આપણે જીવીશું ને તો જ સુખી થઈશું. એવું નથી કે આપણી પાસે ફેસિલિટી હશે તો સુખી થઈશું. બાળકોને ફેસિલિટી આપી દઈએ તો એ સુખી નથી થવાના, પણ એને તમે ધર્મનું જ્ઞાન આપશો, ધર્મના સંસ્કાર આપશો, તો એના ભાગ્ય પ્રમાણે જે પરિસ્થિતિ હશે એમાં એ ખુશ રહેશે અને એને જીવતા આવડશે. જીવતા આવડશે તો જ સુખી રહેશે. નહીં તો આજે સુખી પરિવારો હોય છે, પરંતુ જીવતા નથી આવડતું તો બધી ગડબડ થઈ જતી હોય છે. માતા પિતા સાથે ગડબડ થઈ જાય, પતિ પત્નીમાં ગડબડ થઈ જાય, ભાઈઓ સાથે ગડબડ થઈ જાય, ધંધામાં ગડબડ થઈ જાય, કાં તો ખોટા માર્ગે ચાલ્યા જાય તો ગડબડ થઈ જાય. અને ખોટા માર્ગે જવાના તો અનેક રસ્તાઓ છે. એટલે સાવધાનીની બહુ જરૂર છે. તો અહીંયા પતિ પત્ની જંગલમાં રહીને તપ કરે છે, જંગલના ફળ ખાવાના, જંગલમાં એકાંતમાં રહેવાનું. મન ક્યારે ભગવાનમાં લાગે? જ્યારે આપણા મનમાં એટલો વૈરાગ હોય અને આપણા અંતરની અંદર ત્યાગ ભાવના હોય. ભલે ઘરમાં રહેતા હોઈએ પણ કોઈ પદાર્થોમાં આપણી આસક્તિ ના હોય તો કોઈ બંધન નથી. એ વસ્તુ અને પદાર્થ એ માત્ર એક આપણા જરૂરિયાત માટે છે, ઉપયોગ માટે છે, એટલું જ મહત્વ આપીએ, પણ એનું આપણે સ્મરણ નથી કરવાનું. જ્યારે પરિસ્થિતિ થોડી ઉલટી છે કે આપણે પદાર્થોનું એટલું સ્મરણ કરીએ છીએ, એક વસ્તુ ઘરમાં લાવીએ ને તો 10 જણાને બતાવીએ, જરૂર નથી હોતી. તો આપણે એનું સ્મરણ કરીએ છીએ, એનો જ આનંદ કરીએ છીએ. તો એ જરૂરિયાત વસ્તુ જરૂરિયાત માટે હોય છે, એ સિવાય કોઈ મહત્વ નથી. એના ગુણગાન નથી કરવાના. પણ કંઈક લાવ્યા હોય, આપણે આનંદ થાય તો 10 જણાને કહીએ, પછી માગવા આવે ને બાજુવાળા કે લાવો ને તમારી વસ્તુ, ત્યારે મોઢું બગડી જશે પાછું. ને તકલીફ પાછી એ છે, આપણે બતાવીએ, કહીએ બધાને અમે ગાડી લાવ્યા, સરસ ગાડી લાવ્યા, પણ પાડોશી લેવા આવશે તો પછી બતાવવાની ક્યાં જરૂર હતી? એટલે સાધન ભગવાનની દયાથી થાય તો સારું છે, અને કોઈકને મદદરૂપ થવાય તો વધારે સારું છે. તો એ રીતે આપણે જીવન જીવીશું તો સુખી થઈશું. નહીં તો આ ભોગની અંદર આપણે બધા ફસાઈ જઈએ છીએ અને આપણું અમૂલ્ય માનવ જીવન એમાં જ વ્યર્થ જતું રહે છે. અને આ જીવાત્મા પછી આ શરીર છોડીને 84 ની અંદર જતો રહે છે. પણ જો ભગવાનનું ભજન કર્યું હોય, સ્મરણ કર્યું હોય, પુણ્ય કર્યું હોય તો ફરી અને માનવનું જીવન પ્રાપ્ત થાય છે. અને ભક્તિ કરતા કરતા અનેક જન્મો પછી આપણને પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે. અને મનુષ્ય જીવન આપણે માત્ર ને માત્ર પરમેશ્વરને પામવા માટે મળ્યું છે. નહીં તો પછી બીજા તમામ શરીરોની અંદર આ સુખ તો મળવાનું જ છે. માનવ શરીરમાં પરિવાર હોય છે તો બીજા શરીરોમાં એનો પરિવાર હોય છે. અહીંયા ખાવા પીવાનું સુખ હોય છે તો એમાં પણ હોય છે. એટલે આહાર, નિંદ્રા, ભય અને પ્રજોત્પત્તિની આ 4 ક્રિયાઓ પ્રાણી માત્રમાં સમાન છે. મનુષ્યની અંદર ભગવાને જો એક વિશેષતા મૂકી હોય તો એ છે માત્ર ધર્મની લક્ષણા, કે જે મનુષ્ય જ સમજી શકે છે ધર્મને. પરંતુ આજે મનુષ્ય જ ધર્મને ભૂલી ગયો છે.
એનો જે શરીરનો ધર્મ છે એ પણ ભૂલી ગયો છે. પ્રાણીઓ એના શરીરના ધર્મ પ્રમાણે જીવતા હોય છે, એમને બીજા કોઈ ધર્મની ખબર નથી હોતી. પરમાર્થ કરવો એની ખબર નથી હોતી. પરંતુ મનુષ્યને ભગવાને જેટલી સદબુદ્ધિ આપી છે, જેટલું સામર્થ્ય આપ્યું છે, એટલું જ એનો એ દુરુપયોગ કરે છે. એટલે ધર્મને ભૂલી ગયો છે. એનું ખાનપાન, રહેન સહેન બધું જ વિકૃત થઈ ગયું છે અને એનું પરિણામ તો એમને જ ભોગવવાનું છે. પછી અત્યારે માણસ આધુનિકતાના નામે સ્વચ્છંદ રીતે વર્તમાન કરશે તો એના કરેલા કર્મનું પરિણામ એમને જ મળશે. સંસારની અંદર ભોગ પ્રધાન જીવન જીવવાથી આપણને વિશેષ સુખ મળવાનું નથી, પરંતુ સાચું સુખ એ આત્મ સુખ છે. સાચું સુખ ભગવત સ્મરણની અંદર છે. સાચું સુખ કુદરતી જીવન જીવવામાં છે, કુદરતના નિયમ અનુસાર જીવન જીવવામાં છે, ધર્મના નિયમ અનુસાર. આજે લોકો એમ કહેતા હોય કે આપણે તો સંવિધાન પ્રમાણે ચાલવાનું, ધર્મ પ્રમાણે નહીં. એમ પણ સંવિધાન એ ધર્મથી અલગ નથી અને ધર્મ એ તો સંવિધાનથી પણ ઉપર હોય છે. ધર્મમાંથી જ સંવિધાન આવતું હોય છે, પણ છતાંય અનેક પ્રકારના મતભેદો હોય છે. કારણ કે ધર્મની અંદર જેટલા મતભેદ છે એટલે જીવનની અંદર પણ મતભેદ રહેવાના છે. એટલે બધાના માટે જે વ્યવસ્થા નિયમોની કરી છે એને સંવિધાન કહ્યું છે. અને ધર્મ એક સ્વતંત્ર વસ્તુ છે, એમાં મતભેદો છે. સંવિધાન બધાના માટે એક છે. તો એ મતભેદોને લઈને કરુણાસાગર મહારાજ આ વિશ્વની અંદર આવ્યા છે, જે યથાર્થ જ્ઞાન લઈને. તો અહીંયા બાલ સ્વરૂપે પ્રગટ થઈને માતાને કહે છે, ગયા જન્મમાં તમે તપ કર્યું જંગલમાં, ત્યારે હું તમને મળવા માટે આવેલો. કારણ કે પરમ ગુરુ તો સર્વજ્ઞ પુરુષ હતા. એને ક્યાં જવું, કોને મળવું એ બધી ખબર હતી, કોનું કલ્યાણ કરવાનું. જે અધિકારી આત્માઓ હોય છે, જે તપ કરતા હોય છે, ત્યારે એના પુણ્યના ફલ સ્વરૂપે સામેથી મહાપુરુષ આવીને દર્શન આપતા હોય છે. સંતોના કે સદગુરુના દર્શન થવા બહુ દુર્લભ હોય છે. આપણું સુકૃત હોય ત્યારે જ આપણને સંત દર્શન કે સત્સંગનો લાભ મળતો હોય છે. તમારા અંતરની અંદર એક જિજ્ઞાસા પડી હોય કે આપણે આ લાભ લેવો છે તો જ તમને મળી શકે છે. અહીંયા પારાયણ કરવું કે કર્મકાંડ કરવું એનો સંકલ્પ તમારા હાથમાં હોય છે. પણ જો તમારામાં કંઈ સુકૃત હોય કે કંઈ સૂઝ હોય તો તમને એમ થાય કે આ કરવું છે તો તમને એ લાભ મળે છે. આની પાછળ લોકો કર્મકાંડ પણ કરતા હોય છે. એક સામાજિક વિધિ છે, તો એક પ્રસંગ છે, તો એનો એક સમાપન છે. તો એના કર્મ પ્રમાણે એનું ફળ મળે અને સત્સંગના કર્મ પ્રમાણે સત્સંગનું ફળ મળે છે. કારણ કે સત્સંગ એ સત્કર્મથી પણ શ્રેષ્ઠ છે. કારણ કે સત્કર્મ કરવાની પ્રેરણા મનુષ્યને સત્સંગ દ્વારા મળે છે. ધર્મનું જ્ઞાન આપણને સત્સંગથી મળે છે. આપણે ત્યાં ધર્મ ગ્રંથોના ભંડાર ભરેલા છે, પણ એમને ખોલીને એનું અધ્યયન કરે તો ખબર પડે ને. અને અધ્યયન કર્યા વિના જ્ઞાન મળતું નથી. અને જ્ઞાન આપનાર અનુભવી પણ જોઈએ. જેમ આજે આપણી શિક્ષણની વ્યવસ્થા છે, તો એનાય પાઠ્યપુસ્તકો હોય છે કે બાળકોને શું ભણાવવું, કેવી રીતે ભણાવવું. ત્યારે બાળકને સામાજિક બધું નોલેજ આવે છે. એમાં વિજ્ઞાન હોય, ભૂગોળ હોય, ગણિત હોય, દરેક વિષય હોય કે જે સામાજિક રીતે જરૂરી હોય. અને એની અંદર જે પાઠ હોય એ પણ મહત્વપૂર્ણ હોય છે. ગુજરાતી, હિન્દી આદિ જે વિષયો છે એક ભાષાના વિષય છે અને એની અંદર પાઠ ભણાવવામાં આવતા હોય છે જે આપણા જીવનલક્ષી હોય છે, જે જીવન માટે ઉપયોગી હોય છે. પણ અત્યારે તો આપણે માત્ર પરીક્ષાલક્ષી જ અભ્યાસ કરીએ છીએ. પરીક્ષામાં પાસ કેમ થવાય, આપણે યાદ રાખવાનું, ગોખવાનું, માર્ક્સ લઈને પાસ થઈ જવાનું, પછી પાઠ સાથે આપણે કોઈ લેવા દેવા
ખરેખર આપણા જીવનનો પાઠ હોય છે. એક જ પાઠ જો જીવનમાં સમજાઈ જાય ને તો આપણું જીવન સુખી અને સફળ થઈ જાય. એના કોઈ વિચારો યાદ રાખવાના છે, કારણ કે પાઠ હોય ને એનું એક હેડિંગ હોય છે, બસ એનો સાર હોય છે. પાઠનું જે હેડિંગ હોય એનો સાર હોય છે. એમાંથી આપણે પ્રેરણા લેવાની હોય છે, એમાંથી આપણે બોધ લેવાનો હોય છે. એક કથા હોય છે, એક પ્રસંગ હોય છે. તો એ જ કથાઓ આજે તમને ટીવીના માધ્યમથી પણ જોવા મળતી હોય છે. તમે સિરિયલ તો જોતા જ હશો. તો એમાંય પણ કોઈ કહાનીઓ હોય છે, સમાજને બોધપાઠ આપવા માટે હોય છે. પણ બોધપાઠ લે તો ને, નહીં તો ખાલી મનોરંજન જ કરતા હોય છે. મજા આવે છે જોવાની, કેવું પરિણામ આવે છે એની એક દિલચસ્પી રહેતી હોય છે કે આનું એ લોકો મૂકી દેતા હોય છે એવી જગ્યાએ રાખીને કે આગલો હપ્તો આપણે જોવો જ પડે, એવું એક ઇન્ટરેસ્ટ હોય છે. એની અંદર રસ ભર્યા હોય છે, એટલે આપણને ગમતું હોય છે. જો ફિક્કી સિરિયલ બનાવે ને, કહાની એની એ જ હોય, પણ એની અંદર જો રસ ના ભરે, એ ડાયરેક્ટરની અંદર એક સૂઝ હોય છે, અને ત્યારે જ એનું બધું ચાલતું હોય છે વ્યવસાય. તો એમાંથી આપણે બોધ લેવાના હોય છે. તો આપણા ઘરમાં ધર્મગ્રંથ હોય અને એનું આપણે રોજ અધ્યયન 5, 10, 15 મિનિટ કરીએ, કે જ્યારે સમય મળે ત્યારે અડધો કલાક કરી લઈએ તો પણ ઘણો બધો લાભ મળે છે. તો એમણે ગયા જન્મની અંદર તપ કર્યું અને ત્યાં પરમ ગુરુને મળ્યા, અને જ્યારે દર્શન થયા ત્યારે બંને નવદંપતિ ઉભા થઈ એનું સ્વાગત કરે છે. એમની પાસે જંગલની અંદર જે પુષ્પ હતા, ફળ હતા, એ ગુરુ મહારાજના ચરણોમાં અર્પણ કરી અને પ્રણામ કરે છે. એની વિનમ્ર ભાવના જોઈ, કારણ કે દરેકનો સ્વભાવ છે ને એના વ્યવહારમાં દેખાતો હોય છે. કોઈ બેસે, આવીને બેસે ને તોય ખબર પડે કે આ માણસના સંસ્કાર કેવા હશે. બોલે ને તો પણ ખબર પડે. થોડી ઘણી વાત કરે એના ઉપરથી પણ વ્યક્તિની થોડી ઓળખ થઈ જતી હોય છે, કારણ કે એનો જે સ્વભાવ હોય ને તો વ્યવહારમાં આવી જ જાય. કદાચ કોઈ મહેમાન આવ્યા હોય ને આપણે થોડું સંયમ રાખીએ, પણ અમે તો જોઈએ ઘણી જગ્યાએ ફરતા હોઈએ છીએ તો લોકો એના સ્વભાવમાં જ ચાલતા હોય છે. પતિ પત્ની એના સ્વભાવમાં જ વાત કરી લેતા હોય છે. એટલે આપણી ઓળખ એ આપણા વ્યવહારથી થતી હોય છે, આદર, સત્કાર, પ્રેમ. એ પ્રમાણે પરમ ગુરુનો આદર કર્યો, એની સેવાથી ખૂબ પ્રસન્ન થયા. સેવાનું બહુ મોટું ફળ છે, અને એવી નિષ્કામ ભાવથી સેવા કરીએ કે જેનાથી ભગવાન પ્રસન્ન થાય. સેવા એક પુણ્ય છે. ઘરમાં પણ તમે માતા પિતાની સેવા કરો, એ ચોક્કસ પ્રસન્ન થશે, અને અંતરમાં જે પ્રસન્નતા છે ને એ જ આપણા માટે આશીર્વાદ છે. બોલવાની જરૂર નથી. તમે કોઈની પણ સેવા કરો, પ્રાણીની કરો તો એ પણ ખુશ થાય. તમે કૂતરાને રોટલી નાખો ને પૂંછડી પટપટાવશે, એની ખુશીના લક્ષણ છે. પાછળ એન્ટેના છે એનું, કે આ ખુશ થયું. તો કોઈ પણ આપણા કાર્યથી ખુશ થાય. સારું કામ હો પાછું, નહીં તો ખોટા કામથી પણ લોકો ખુશ થતા હોય છે. જેનો ધંધો ખોટાનો હોય એ ખોટાથી ખુશ થતા હોય છે, પણ ખોટાનું પરિણામ સારું નથી. જ્યારે સારું કામ કરીશું તો આપણને આશીર્વાદ મળશે. એમ અહીંયા પરમ ગુરુએ આશીર્વાદ આપ્યા કે તમારે શું જોઈએ છે માગો. આટલું બધું તમે તપ કર્યું છે, તમારી શું મહત્વાકાંક્ષા છે. આપણે કોઈ પણ સાધના કરીએ કે કાર્ય કરીએ, કોઈ ઈચ્છા તો હોય ને. ઈચ્છા વગર કે સંકલ્પ વગર કોઈ કામ થતું નથી. તો કેમ તમે આટલું બધું તપ કર્યું? તો કે અમે સંસારનું તો સુખ બધું છોડીને આવ્યા છે, અમારી કઈ જરૂર નથી. બસ એક જ ઈચ્છા છે કે આ જન્મ થયો છે, હવે એક મૃત્યુ થવાનું છે, અને મૃત્યુ છે ને બહુ ભયંકર છે. આપણે જીવનભર વ્યવસ્થા કરીએ છીએ ને એ બે કારણ માટે. એક તો આપણે દુઃખી ન થઈએ, અને બીજું આપણે સુખી થઈએ. દુઃખ હોય તો એને દૂર કરવા માટે કે આપણને કોઈ તકલીફ ન પડે, અને બીજું જે સાધનો લાવીએ એ આપણે આનંદ આપે એના માટે આપણે મહેનત કરીએ છીએ. તો જન્મ થયો છે તો અગવડતા ન પડે એની જ આપણી વ્યવસ્થા હોય છે. પણ જેમ જેમ સગવડ વધારીએ ને એમ અગવડતા તો વધતી જ જાય છે, અને એનો કોઈ અંત જ નથી. ગમે તેટલી સગવડ કર્યા પછી પણ અગવડતા તો રહેતી જ હોય છે.
જ્યાં સુધી આપણે આત્મનિર્ભર ન બનીએ ને ત્યાં સુધી અગવડ રહેવાની છે. કોઈ પણ કાર્ય કરવા માટે આપણે સ્વયં આત્મનિર્ભર રહીએ ને તો અગવડતા નથી, પણ જ્યાં સુધી વસ્તુના આધારે જીવીશું ત્યાં સુધી અગવડ રહેવાની છે. એટલે આપણને જીવન મળ્યું છે તો સ્વનિર્ભર બનવાનું છે. તો જીવનમાં બધું હશે તો પણ આપણે દુઃખી રહેવાના છીએ, પણ એક દુઃખ તો આપણા જીવનમાં આવવાનું જ છે, અને એ છે મૃત્યુનું. બધી બહુ વ્યવસ્થા કરી, છેવટે વૃદ્ધાવસ્થા આવવાની કે નહીં, એની પણ એક પરાધીનતા છે. શરીર સારું હોય ને સ્વસ્થ હોય તો ભગવાનની દયા અને એ પુણ્ય સુકૃત હોય તો છે, બાકી કર્મ આધીન બધાની પરિસ્થિતિ છે. અને એ સમયે આપણા બાળકોને આપણે સારા સંસ્કાર આપ્યા હોય ને તો આપણને થોડી હેલ્પ કરે એ જરૂરી છે. એટલા માટે ધર્મ જરૂરી છે. નહીં તો અત્યારે કોઈને ગમતું નથી. આ ઘરમાં ઘરડા બેઠા હોય એ પછી ગમે ત્યાં ગમે તે તકલીફ હોય, લોકોને બધી સેવા કરવી ના ગમે. આજની યંગ જનરેશન છે એ એનાથી અલગ રહેવા માંગે છે, અલગ વિચારો વાળી છે. લગ્ન થઈને જુદા થવાનું, પછી એ જુદા થાય ને જુદાપણાની વૃત્તિ હોય ને એકલા, પછી જુદા થાય ને પછી એ બે જુદા થાય પાછા. જોજો તમે, પેલા ભેગા રહેતા હતા ને તો સારું હતું, કારણ કે ભેગા રહેવાની વૃત્તિ હતી. ભેગા રહેતા હોય એટલે બીજા અંદરો અંદર એકાબીજા થોડું વાતચીત થઈ જાય કે બોલવાનું થઈ જાય, ઠીક છે. પણ બધાની સાથે ન મેળ પડે એટલે જુદા થાય. જુદા થયા પછી પણ જે લડવાનો સ્વભાવ એ થોડો જતો રહે. પછી લડવું તો પડે, પણ કોની સાથે લડે? પછી અંદર અંદર આવે ઝઘડો. એટલે આપણી જે સંસ્કૃતિ છે ને એ બધાની સાથે રહેવાની સંસ્કૃતિ, એક બીજા માટે જીવવાની સંસ્કૃતિ છે. તો મૃત્યુના દુઃખમાંથી છૂટવા માટે આપણે ચિંતા વ્યક્ત કરવાની છે. એના માટેની કોઈ વ્યવસ્થા કરી છે? આપણા જીવનમાં આપણે વિચારતા હોઈએ છીએ કે અહીંથી બહારગામ જવાનું થાય તો બસોમાં ફરતા ફરતા જવાનું, બહુ તકલીફ પડે છે. વરસાદ હોય તકલીફ પડે છે, તાપ હોય તો તકલીફ પડે છે, ઠંડી હોય તો પણ તકલીફ પડે છે. એક ગાડી લાવી એક સ્વપ્ન હોય છે, તો એ લાવીએ ત્યારે અગવડતાઓ દૂર થાય છે, ચોક્કસ. તો આપણી પરિસ્થિતિ હોય એ પ્રમાણે જ વ્યવસ્થા થતી હોય છે. નહીતર ન હોય તો ભગવાન આપણને એની સામે લડવાની શક્તિ આપે છે. બસ આપણું મન મજબૂત થઈ જાય છે. મેં કહ્યું ને, આત્મનિર્ભર એટલે આપણા મનને આપણે પ્રબળ બનાવવાનું છે, મજબૂત બનાવવાનું, કે જે પરિસ્થિતિ છે એની સામે લડી લેવાનું છે. તો એ બધી વ્યવસ્થા તો આપણે કરીએ છીએ કે કોઈ અગવડતા ન પડે. સારું મકાન બનાવીએ, આપણને કોઈ તકલીફ ન પડે. આપણે થોડી સગવડતા હોય તો મોટું મકાન બનાવીએ કે આપણે ઘરે 5 જણા આવ્યા હોય તો એને રહેવાની સુવાની વ્યવસ્થા કરી શકીએ. પણ મૃત્યુ આવવાનું છે એની કોઈ વ્યવસ્થા કરી છે? આપણે વિચાર્યું છે કઈ? મૃત્યુ આવશે ત્યારે શું થશે એના દુઃખમાંથી છૂટવા માટે કઈ વ્યવસ્થા ખરી આપણી? એના માટે શું વ્યવસ્થા કરવાની હોય બોલો? ટીવી કામ લાગશે? કहीं પણ તકલીફ થઈ જાય તો આ ઘરના કોઈ સાધનો તમને મદદરૂપ નહીં થાય. પણ અંત સમયે જો ઉપયોગી થાય ને તો એ છે ભગવાનનું સ્મરણ. જીવનમાં અભ્યાસ કર્યો હોય અને ભગવાનનું સ્મરણ કરીએ છીએ તો આપણને બહુ બળ મળે છે. અને જો આપણી પાસે જ્ઞાન હોય તો પણ આ મૃત્યુના દુઃખમાંથી આપણે છૂટી જઈએ છીએ. કારણ કે આપણે શરીર છીએ એ ભાવમાં જ વધારે દુઃખ છે, એમાં જ મોતનો ભય છે. પણ જ્યારે આપણે શરીરથી અલગ છીએ એવો અભ્યાસ કર્યો હોય, જ્ઞાન હોય, સાથે ભક્તિ પણ કરી હોય, પુણ્ય પણ કર્યું હોય અને મનને એક અભ્યાસ થઈ જાય તો આ શરીર છોડવામાં એને દુઃખ નહીં થાય. ત્યારે એની પાસે કેવી સમજણ હોય છે કે પોતાનું મન ભગવાનમાં લાગી જાય એટલે શરીર છૂટવાનું હોય તો સહજ છૂટી જાય. અને બીજું, આપણે રોજે કપડાં પહેરેલા હોય બીજા દિવસે આપણે કાઢી નાખીએ છીએ. આમ તો એવું જ માનીએ છીએ કે આખો દિવસ પહેર્યા હોય એટલે મેલા, પછી મેલા ના હોય તો કાઢી જ નાખવાના.
તો મેલા કપડાને કાઢવામાં આપણને કોઈ તકલીફ ખરી ભાઈ? હે? કોઈ તકલીફ નહીં. મેલા કાઢીને તો સારા પહેરવાના છે એટલે ખુશી જ હોય છે, અને કાઢવામાં કોઈ દુઃખ નથી હોતું. એવી જ રીતે આ શરીર છે આપણા માટે કપડા જેવું બની જાય કે આ તો હવે મેલું થઈ ગયું છે. મેલું મતલબ જીર્ણ પણ થઈ ગયું છે, એને છોડવાનું છે તો કોઈ દુઃખ નહીં. પણ આ શરીર દ્વારા સંસારની વાસના આપણે એટલી બધી ભોગવી છે કે જેના કારણે આ શરીરની મમતા છૂટતી જ નથી. શરીરની મમતા છૂટે તો શરીર પાછળનો જે આપણો પરિવાર હોય એની પણ માયા એટલી જ હોય છે. આનું શું થશે એમ તમે તમારી ચિંતા કરો, તમારું શું થશે? હવે તમારે એની ચિંતા કરવાની જરૂર નથી. એને ઉભા કરી દીધા ને એટલે ઘણું થઈ ગયું. પણ ઉંમર થયા પછી તો ભગવાનનું નામ જ લેવાનું કે હવે આપણું શું થશે. પરિવાર જ્યારે પગભર થઈ જાય ને પછી આપણે ધર્મનું કાર્ય કરીને આપણું કામ કરવાનું છે અને પરિવારને માત્ર ધર્મની પ્રેરણા આપવાની છે. પરિવારને ધર્મ આપશે કોણ? તો આપણી જવાબદારી પરિવારની અંદર પૂરી થાય. જેમ એક શિક્ષક નોકરી કરે છે તો સરકાર એને રિટાયર્ડ કરે છે, પછી એની જવાબદારી પૂરી થઈ જાય. તો હું કહું 50 પછી તમે નિવૃત્તિ ના લો તો 58 પછી તો લેશો કે નહીં? કે પછી પણ તમે તમારો વ્યવહાર સાચવશો, ઉપાધિ કરશો પરિવારની? પછી ઘણી ઉપાધિઓ છે ને બધી આપણે માથે લઈને ના ફરાય, નહીં તો પછી આપણી અધોગતિ થઈ જાય. સંસારનો વ્યવહાર કે પરિવારનો વ્યવહાર અંત સમય સુધી માથે લઈને ના ફરાય. એની પણ એક મર્યાદા છે, સમય મર્યાદા છે. એ સમય પ્રમાણે ભાવિ પેઢીને આપી દેવું જોઈએ. એ જ પરિવાર પ્રત્યેનો પ્રેમ છે. પણ અત્યારે તકલીફ એ છે કે બધી મિલકત જો છોકરાના નામે કરી દઈએ તો પછી કોઈ હાચવે? આ મોટો ભય છે. કારણ કે આપણો વાસ્તવિક પરિવાર ન કહેવાય. કદાચ આપી દીધું હોય ને તો છોકરાઓ એવા હોવા જોઈએ કે એમને સાચવે. પણ સમસ્યા તો છે જ, કારણ કે બધાનો મનમેળ નથી ને. પુત્ર માને તો પુત્ર વધુ ન માને, કઈ પણ સમસ્યાઓ છે. એટલે ઠીક છે મિલકત રાખે એનો કોઈ વાંધો નથી, પણ પરિવારમાં બહુ ડિસ્ટર્બ ના કરો. એને એની રીતે જીવવા દો. કારણ કે આપણો સમય જુદો હતો અને અત્યારે વર્તમાન સમય જુદો હોય, એટલે અત્યારના સમય પ્રમાણે એ થોડું જીવન જીવતા હોય, એની સ્વતંત્રતા છે. હા, પણ ખોટા માર્ગે જતા હોય તો ચોક્કસ એને રોકવા જોઈએ. અગર તો એને વિચારવું જોઈએ કે ખોટા વ્યવહારથી આપણા માતા પિતાને દુઃખ થાય, એવું આપણે ન કરવું જોઈએ. એટલે એ રીતે ઉંમર થયા પછી આપણે પોતાનું વિચારવાનું અને થોડું ભગવાનના ભરોસે છોડવાનું. પછી ચિંતા આપણે નથી કરવાની, પછી ભગવાનને સોંપી દેવાનું છે. તો આ રીતે આપણને આ માનવ જીવન મળ્યું છે ભક્તિ કરવા માટે. તો હરદેવ અને સુમંતા આગલા જન્મની અંદર એવું તપ કરે છે અને એ તપના ફલ સ્વરૂપે એમને સંતના દર્શન થાય છે, એમની સેવા કરે છે. અને પરમ ગુરુ કરુણાસાગર એ આગલા દીપની અંદર ભવ ભીડ ભંજન સાહેબ એમનું નામ હતું, જે ભવની ભીડને ભાંગવા માટે આવ્યા છે. અને એ ભીડ છે મોટામાં મોટી જન્મવાની ને મરવાની. માણસ જન્મે છે ત્યારે રડતો આવે છે અને જાય છે ત્યારે રડતા 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 જાય છે. જબ તું આયો જગત મેં જગત હસે તુમ રોઈ, એસી કરણી કર ચલો કે તુમ હસો ને જગ રોઈ. તમે ગયા પછી જગત રડવું જોઈએ, એમ ના થવું જોઈએ કે છૂટ્યા. આમ બતાવવું પડે સમાજમાં વ્યવહાર ખાતર. પછી બધું નાટક લોકો જોતા હોય છે કે હતા ત્યારે કેવી વાતો કરતા હતા અને ગયા પછી કેવા ડાયા થઈ ગયા દુનિયાને બતાવવા માટે. એટલે જીવનમાં એવું સારું કામ કરીને જઈએ કે પરિવાર તો શું, સમાજ પણ એની નોંધ લેતું હોય છે. અને ભગવાન તમે જેટલું સારું કરો ને એટલી તમને ક્ષમતા આપે છે. તમે પરિવાર માટે સારું કરો તો એટલી ક્ષમતા આપે. એનાથી તમે આગળ જઈ અને સમાજ માટે કાર્ય કરો ત્યારે તમારી ક્ષમતા વધે છે.
અને એનાથી આગળ જો વિશ્વ માટે પ્રયાસ કરો તો ભગવાન તમને એટલી શક્તિ આપે છે. આપણા દેશના પ્રધાનમંત્રી એક સામાન્ય પરિવારમાંથી નીકળ્યા અને એના જીવનનો વિચાર, એમનો લક્ષ્ય એક ઊંચો હતો, આગળ વધવાનો. એમણે કોઈ લિમિટ લક્ષ્ય બનાવ્યો નહોતો. એ ઘણીવાર એમના પ્રવચનમાં કહે કે આપણા જીવનનો લક્ષ્ય કોઈ લિમિટ નહીં બનાવો કે મારે આટલું કામ કરવું છે, કરીને પછી ત્યાં ઊભા નહીં રહી જવાનું. પણ જીવનમાં હંમેશા આગળ વધવા જ પ્રયાસ કરવાનો. જ્યાં છે ત્યાંથી પણ આગળ વધો. આગળ વધીએ તો પાછળનું છોડતું જવાનું બીજાના માટે, તો આપણી પ્રગતિ થશે. આજે એ દેશના સર્વોચ્ચ સ્થાન પર બિરાજેલા છે અને વિશ્વભરની અંદર એની નોંધ લેવાય છે. એટલું જ નહીં, એના કાર્યોથી વિશ્વને પ્રેરણા પણ મળશે. તો અહીંયા પરમ ગુરુ કહે છે કે શું જોઈએ છે કે અમને જન્મ મરણના ત્રાસમાંથી છોડાવો. ત્યારે પરમ ગુરુ કહે છે કે મારે આ દ્વીપ છોડીને આગલા દ્વીપમાં, જંબુદ્વીપમાં મારે જવાનું છે. તો ત્યાં મારે પ્રગટ થવા માટે તમે નિમિત્ત બનો. તમે ત્યાં જઈને અવતાર લેજો ક્ષત્રિય કુળમાં, અને ત્યાં હું તમને બાલ સ્વરૂપે મળીશ. અને એ જ પ્રસંગ આપણે રહીએ છીએ જંબુદ્વીપની અંદર બન્યો છે. આણંદની પાસે ભાલેજ ગામ છે, ને ભાલેજ થી ચકલાસી જતા વચ્ચે કાસોર ગામ આવે છે. કાસોર થી આગળ જતા એક જે ખેતરનો રસ્તો છે, ત્યાં શેર નામનું તળાવ છે. તો હેતબાઈ માતા સારસાથી જતા ત્યારે પગદંડી રસ્તાઓ હતા. અત્યારના જે હાઈવે છે તો પછી બનેલા હશે. પેલા તો શોર્ટકટ. આજે પણ લોકોને જો ચાલવાનું હોય ને, ગમે તે અંબાજી જાય, પાવાગઢ, એ કઈ મેઇન રોડ ઉપર ચાલવા ના જાય, જ્યાંથી શોર્ટકટ પડતો હોય ત્યાંથી નીકળી જાય. એમ પેલા જે ચાલવાના રસ્તા હતા, આજે ખેતરમાં પણ એવું જ હોય છે. ખેતરમાંથી જ્યાંથી શોર્ટકટ જવાતું હોય, રોડે નીકળાતું હોય ત્યાંથી નીકળી જતા હોય. એમ હેતબાઈ માતા એ રસ્તેથી ચાલ્યા જતા હતા. એને તરસ લાગીને પાણી પીવા ગયા અને એમનું બાળક લઈ ગયા. પછી એમના માટે ગયા જન્મમાં કરેલા તપનો આ યોગ થયો હતો, એટલે આ પ્રસંગ બન્યો એમના બાળકને લઈ જવાનો. અને એમનું જે બાળક હશે એનું જીવન પણ કદાચ માતા સાથે એટલું જ ઋણ હશે, એટલા સમય માટે આવ્યું હશે. એ પણ એ આત્મા આગળની યાત્રામાં ચાલ્યો ગયો અને પરમ ગુરુ એને બાલ સ્વરૂપે આવીને મળ્યા. અને જંગલની અંદર એમણે પોતાની ઓળખાણ કરાવી કે હું આગળના દ્વીપોમાં વિશ્વના સર્જનહારનું જ્ઞાન આપી અને આ જંબુદ્વીપમાં આવ્યો છું સર્જનહારની ઓળખ કરાવવા માટે. તે પરમ ગુરુ દિવ્ય સ્વરૂપ લઈને આવે છે. બાલ સ્વરૂપે હેતબાઈ માતાને ત્યાં રહે છે 7 વર્ષ સુધી. અને 7 વર્ષ પૂરા થયા અને એમણે ગુરુ દીક્ષા લીધી. પરંપરા અનુસાર જ્ઞાન તો હતું એની પાસે, અનુભવ હતો, પણ એને આ જગતની અંદર ગુરુ પરંપરાની સ્થાપના કરવી છે તો સ્વયં ગુરુ દીક્ષા લે છે. અને આપણા જેટલા પણ ધર્મો છે ગુરુ પરંપરા અનુસાર જ ચાલ્યા આવે છે અને ચાલે છે. ગુરુ ધર્મ વગરનું જે ધર્મ છે એ આગળ ચાલવાનું નથી. એટલે ગુરુની કૃપા વિના આપણને જ્ઞાન પ્રાપ્ત થતું નથી, આપણું કલ્યાણ થતું નથી. એવા પરમ ગુરુ કરુણાસાગર મહારાજ શ્રી જ્ઞાન સંપ્રદાયની સ્થાપના કરી અને જ્ઞાનની પરંપરા સ્થાપિત કરી છે. કારણ કે પહેલામાં પહેલું તો આપણી પાસે જ્ઞાન હોવું જરૂરી છે. તમારે કંઈ પણ કામ કરવું છે પણ જ્ઞાન ન હોય તો તમે કશું જ કરી શકતા નથી. નાનું બાળક હોય, જેમ જેમ મોટું થાય છે એને ઘરમાંથી ધીમે ધીમે જ્ઞાન મળે છે, સામાન્ય સમજણ મળતી હોય છે. પછી ભણવા જતું હોય, ધીમે ધીમે એ ભણીને જ્ઞાન મેળવે છે, કંઈ કાર્ય કરીને જ્ઞાન મેળવે છે. તો દરેક પ્રકારનું કાર્ય કરવા માટે જ્ઞાન હોવું જરૂરી છે. અને જ્ઞાન આપણને પરિવાર દ્વારા પણ મળે, શાળાઓમાંથી પણ મળે, સત્સંગ દ્વારા પણ મળે. એ અલગ અલગ પ્રકારની વ્યવસ્થા છે. પરિવાર માટે પરિવારમાંથી જ્ઞાન મળી જાય, વ્યવસાય માટે શાળાઓમાંથી, કોલેજોમાંથી જ્ઞાન લેવું પડતું હોય છે. અને આપણું કલ્યાણ કરવા માટે આપણા ઋષિ મુનિઓએ જે સાધના કરીને ધર્મગ્રંથોની રચનાઓ કરી છે એનું અધ્યયન યા તો વર્તમાન સમયની અંદર જે અભ્યાસી
સંત મહાપુરુષો હોય એમના માધ્યમથી આપણને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો જ્ઞાનની પ્રાપ્તિ, એની અનુભૂતિ એ પ્રગટ ગુરુની કૃપાથી થતી હોય છે. સામાજિક જગતની અંદર પણ આપણે જે કંઈ જ્ઞાન મેળવીએ છીએ, પરિવારનું હોય, શાળાનું હોય, એના માટે પણ એક ગુરુ પરંપરા જ છે. પરિવારની અંદર માતા પિતા એ ગુરુ સમાન છે. આચાર્ય દેવો ભવ, માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, આ વિચારો આપણી પરંપરાના છે. શાળામાં તો આપણે જોઈએ છે, શિક્ષકો આપણને શિક્ષણ આપે છે, પણ એનો પણ મેનર હોવો જોઈએ, એમના પ્રત્યે પણ આદર હોવો જોઈએ. આજે કોલેજોમાં તો કદાચ માથાભારે તોફાની કોલેજો ના હોય તો તોફાન પણ કરતા હોય છે, તો એને જ્ઞાન ના પ્રાપ્ત થાય. પછી યુવાનીના મદની અંદર જીવતા હોય તો એ કોઈ કારણ, બીજા કારણોથી આવતા હોય અને આ બધી ધમાલો કરતા હોય, એને જ્ઞાન મળતું નથી. અને એવી રીતનું વર્તન કરવાથી આ ભવિષ્યનું જીવન એનું સુખી થતું નથી. એટલે જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે આપણા જીવનમાં ગુરુની બહુ જ અનિવાર્યતા છે. અને આજે હું તો એમ કહું છું કે પરિવાર એટલું ભાગશાળી છે, એના કઈ પણ કારણો હોઈ શકે. કારણ કે આ રયોલી એક નાનકડું ગામ, આ ગામની અંદર પણ પરમ ગુરુનું જ્ઞાન આવવું, એમની કોઈએ પણ દીક્ષા લીધી હોય ત્યારે આ જ્ઞાન આવે છે. અને એના માધ્યમથી બીજા અન્યને મળે, એની પ્રેરણાથી આ બધું કામ થાય. તો આપણા વડીલોએ આ કામ કરેલું હશે અને વારસામાં આપણા નજીકમાં હોય, આપણા પરિવારમાં કોઈ સદસ્ય હોય, એ આપણું સૌભાગ્ય કહેવાય. આપણા વડીલો પાસે એની સમજણ હોય, એ આપણા માટે ગૌરવની વાત છે. કરુણાસાગર મહારાજનું દર્શન, આજે ઘરમાં એક ફોટો હતો કે છે બહુ જૂનો થઈ ગયેલો, તો વડીલોએ બધા લીધો હોય ને, એ સમયમાં તો ક્યાં એટલા બધા બહુ સ્ટાન્ડર્ડ ફોટા હતા નહીં, છતાં પણ વડીલોએ એના માધ્યમથી શ્રદ્ધા રાખીને જે કંઈ સંસ્કાર મેળવ્યા છે એના ફળ આજે આપણને મળ્યા છે. એવું નહીં કે આજે આપણે આધુનિક વ્યવસ્થાના માધ્યમથી શિક્ષણ મેળવીને સુખી છીએ, એવું નથી. એના ઊંડાણમાં જોશો તો આપણા વડીલો જે છે, એમના જે વિચારો હતા, એમના જે સંસ્કારો છે, એ આપણી અંદર રહ્યા છે ને એટલે આપણે સુખી છીએ. આધુનિક શિક્ષણ વ્યવસ્થા એ આધુનિક વ્યવસ્થા આપે છે, પણ સુખ તો દરેક કાળની અંદર એ ધર્મના વિચારો જ આપે છે. એટલે ધર્મના વિચારો દરેક કાળની અંદર સમ્યક હોય છે, એમાં કોઈ અલગ નથી હોતા. આધુનિક સુખ વ્યવસ્થા સમય પ્રમાણે બદલાય, પણ ધર્મના વિચારો સતયુગમાં પણ એ જ હોય છે, ત્રેતાયુગમાં પણ એ જ હોય છે, દ્વાપરમાં પણ એ જ હોય છે, અને કલિયુગમાં પણ એ જ હોય છે. પણ યુગ પ્રમાણે, પરિસ્થિતિ પ્રમાણે આપણે એને સમજવાના હોય છે. એટલે પરમ ગુરુની કૃપા છે આ પરિવાર ઉપર કે આજે સદગત આત્મા શાંતાબેન ભુલાભાઈ, દાદા જતા રહ્યા છે ને આમ તો પેલા, પણ શાંતાબા બહુ લાંબુ જીવન જીવીને ગયા છે. પેલાના લોકો બહુ જીવ્યા છે, આપણા માટે એટલું જીવન દુર્લભ છે. એટલે એમના પાછળ, એમની શાંતિ માટે સત્સંગ પારાનું આયોજન, એની પ્રેરણા એ પરિવાર દ્વારા થાય, એ પરમ ગુરુની કૃપા છે. એના પાછળ તો આ નિમિત્ત છે, પણ વિશેષ કરીને ભાવિ પેઢીને આ સંસ્કારનો લાભ મળે, પરમ ગુરુના આશીર્વાદ મળે, અને એનાથી આ ભાવિ પેઢી સંસ્કાર સંપન્ન બની અને સુખી થાય, એ ધ્યેય મુખ્ય છે. એટલે આજે એમના જે દીકરાઓ છે, કિશોરભાઈ, કાંતિભાઈ, બચ્ચુભાઈ, ત્રણેય પરિવારોએ મળીને આજે પોતાની જે ફરજ છે એ એમણે પૂર્ણ કરવા માટે આયોજન કર્યું છે પારાયણનું. એટલે પરમ ગુરુમાં તમે શ્રદ્ધા રાખી અને એના જ્ઞાનનો અભ્યાસ કરશો
તો ખરેખર માનવ જીવન સફળ થઈ જશે. હું તો એમ કહું છું, આપણે કઈ ખબર ના હોય તો મેં કહ્યું ને, એક જય વિધિ છે ને, એક સવારે નહીં ધોઈ પૂજા આગળ બેસી અને બોલશો અને પ્રણામ કરશો તો એક જીવનની શરૂઆત થશે, જે સરળ છે. ભણેલા માટે કઈ અઘરું નથી. પેલા લોકો તો ભણેલા નહોતા, છતાંય આ બધું શીખી ગયા અને આવડતું હતું ને કરતા હતા. અને આપણા માટે આપણા દ્વારે આવેલી વસ્તુ છે અમૂલ્ય. કદાચ આપણે જો એનો આદર કરી લઈએ તો એનો લાભ મળી જશે, અને કદાચ નજરઅંદાજ કરી લઈશું તો આપણા દ્વારેથી આવેલી વસ્તુ જતી પણ રહે છે. જેમ આજે માનવ જીવન મળ્યું છે એ આપણું ભાગ્ય છે, પણ યોગ્ય રીતે જીવીએ તો જ ફરી માનવ જીવન મળે છે. નહીં તો પછી ભગવાન આપણને આવું અમૂલ્ય જીવન આપતા નથી. આપણા જ દીકરા હોય, એમને કોઈ કિંમતી વસ્તુ આપી, એનું મૂલ્ય ન કરે, ફરી તમે એને આપશો નહીં. એમ ભગવાને આપણને આ કિંમતી વસ્તુ આપી છે, એનું મૂલ્ય કરીને ઉત્તમ જીવન જીવવાનું છે, ઉત્તમ કર્મ કરવાના છે, અને ખાસ મુખ્ય લક્ષ્ય આપણું કલ્યાણ કરવાનું છે. બીજાની સેવા તો નિમિત્ત હોય છે, પણ આપણું કલ્યાણ થઈ જાય એ મુખ્ય હેતુ છે. અને આમે આપણે તો પોતાના સ્વાર્થ માટે તો જીવીએ છીએ, તો પછી આત્મકલ્યાણનો સ્વાર્થ કેમ ન રાખીએ? રાખવા જેવો સ્વાર્થ છે આત્મકલ્યાણ, પણ એ પરમાર્થ સિવાય તો પૂર્ણ થતો નથી. પરમાર્થની ભાવના હોય તો જ આપણું કલ્યાણ થાય છે. તો આપણો વિષય તો બાકી જ રહે છે, જે ચોપાઈ શરૂ કરી છે. કારણ કે આપણી પેઢી છે ને એ બધી અજાણ હોય છે, એટલે પ્રાથમિક ભૂમિકાની અંદર આપણે બધી રજૂઆત કરી છે પરમ ગુરુના પ્રાગટ્ય પ્રસંગની. આવતીકાલે અહીંયા પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજ શ્રી પરમ ગુરુના જે પટ શિષ્ય હતા, એમણે સ્તુતિ દ્વારા પરમ ગુરુની વંદના કરી છે અને એની આપણે ઓળખાણ કરાવે છે, એનો મહિમા ગાય છે. એના દ્વારા આપણે પરમ ગુરુની ઓળખાણ કરી, એના મહિમાને જાણી અને આપણે પણ પરમ ગુરુના આશ્રિત બની આપણા જીવનને સફળ કરીએ, એવો પ્રયાસ આપણે આવતીકાલે સત્સંગમાં કરીશું. આજે અહીંયા સમય પૂરો થાય છે, તો અહીંયા કથાને વિરામ આપીએ. અસ્તુ સત્કેવલ સાહેબ. આદ્ય સત્યક્ષરા કરુણેશ કૈવલ કરતા કી જય. શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી જય. ચોપડી રાખો તમે સાથે, એટલે શ્રીમદ કરવા સાગર મહારાજ કી જય. પૂજ્ય શ્રી નારાયણદાસ મહારાજ કી જય. શ્રી સતપુરાચાર્ય મહારાજ કી જય. શ્રી સબ સંતન કી જય, શ્રી સબ દેવન કી જય, શ્રી જ્ઞાન સંપ્રદાય કી જય, શ્રી ગુરુ ગાદી સારસાપુરી કી જય, શ્રી કૈવલ ધામ કી જય. સતકેવલ સાહેબ 3 વાર પ્રણામ કરવાના છે, માથું નમાવીને સતકેવલ સાહેબ બોલીને. સતકેવલ સાહેબ. કૈવલ હંસો સતકેવલ સાહેબ. બાજુ પણ સૌને પ્રેમથી કહેજો, સતકેવલ સાહેબ. સતકેવલ સાહેબ. ગણું જીવોને મહારાજ કરુણાનિધિ પ્રભુ જય કરુણાનિધિ. આરતી આરત પૂર્વક, આરતી આરત પૂર્વક, સુરતા કર લીધી પ્રભુ જય કરુણાનિધિ. તારણ તારણ ત્રિલોકન જવે અનુપમ પ્યારી પ્રભુ. અનેક જનોની અરજી, અનેક જનોની અરજી, ઔરાયાંતર દીધી પ્રભુ જય કરુણાનિધિ.
અખંડ અનાદિ પદને જાણ સહી દે પ્રભુ જાણ સહી દે સંશય સગરા નિવારે સંશય વૃત્તિ શુદ્ધ કીધે પ્રભુ જય કરુણાનિધિ ચરણ શરણ નો મહિમા મંગલકારી પ્રભુ મંદમતીનો માનવ મંદમતીનો ઓળખે કઈ વિધિ પ્રભુ જય કરુણાનિધિ કરુણા સાગર નામ તમારું અવિચલ પદવાસી પ્રભુ અવિચલ પદવાસી શરણાગતને સ્વાનમસ્ત સીડી બતાવી પ્રભુ જય કરુણાનિધિ જય કરુણાનિધિ પ્રભુ જય કરુણાનિધિ આરતી આરત પૂર્વક આરતી સુરતા કરલે પ્રભુ જય કરુણાનિધિ પ્રભુ જય કરુણાનિધિ પ્રભુ જય કરુણાનિધિ